જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો, સ્વાગત છે તમારું મીનસબેના કિચનમાં. આજે આપણે બનાવવાના છીએ મકાઈના ખમણ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હા, પણ પહેલાં જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. ચાલો શરૂ કરીએ. મકાઈના ખમણ બનાવવા માટે આપણને જોઈશે 1 કપ મકાઈ. એને મિક્સીમાં નાખીને થોડી નરમ કરી દેવાની છે. જરીક મિક્સી ચલાવીને નરમ કરવાની છે. આવું એનું ટેક્સચર દેખાશે. બહુ ઝીણી નથી કરી દેવાની. એને એક બોલમાં ખાલી કાઢો. હવે આપણે લઈશું 1 કપ સૂજી. એ સૂજીને આપણે દરાઈ ગયેલી મકાઈમાં મિક્સ કરી દેવાની છે. હવે લેવાનું છે 1 કપ દહીં. એ દહીંને બી આ મિક્સચરમાં નાખીને મિક્સ કરી દેવાનું છે કે ત્રણેયનું મિશ્રણ થઈ જશે. હવે પાછું પાણી લઈશું. પાણી નાખીને એને હલાવ્યા કરવાનું છે. એક ટાઈપનું ખીરું બની જશે. આવી રીતે એને હલાવ્યા કરવાનું છે. મેક શ્યોર કરવાનું કે ગઠ્ઠાની બાજી જાય. પાણી નાખો, ફરીથી હલાવો. ટેક્સચર પર ધ્યાન રાખજો. બહુ પતલું બી નહીં થઈ જવું જોઈએ, બહુ જાડું બી નહીં રહેવું જોઈએ. જોઈએ તેમ પાણી નાખવાનું ને એને હલાવ્યા કરવાનું છે. બહુ સિમ્પલ છે. તો સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આને 10 મિનિટ માટે ઢાંકી દેવાનું છે. પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખો. થોડું આદુનું પેસ્ટ, થોડી હળદર નાખવાની છે. ગ્રીન ચીલી પેસ્ટ સ્વાદ અનુસાર, જેટલું તીખું જોઈએ એટલું. પછી આ બધી વસ્તુને આપણે થોડી વાર હલાવી દેવાની છે. બરાબર મિક્સ કરી લેવાનું છે આને. મિક્સ થઈ જાય પછી થોડું તેલ નાખો એમાં. પછી આપણે એમાં થોડો ઈનો નાખીશું. ઈનો નાખ્યા પછી હવે આપણે સ્ટીમર લેવાનું છે. સ્ટીમરમાં થોડું પાણી નાખો. એના પર આપણી ડીશ મૂકો જેમાં ખમણ બનાવીશું. એમાં આપણું ખીરું નાખો. હવે બહુ સિમ્પલ છે. ખીરું નાખ્યા પછી એને ઢાંકી દો. સ્ટીમર એનું કામ કરશે. ખમણ આપણા તૈયાર થશે. થોડી વાર રહીને એને ખોલો, ચેક કરો. જેટલી ડીશ બનાવી હોય એવી રીતે બનાવો. આપણે 2 ડીશ બનાવી છે. ખમણ રેડી થઈ ગયા છે. એને કાપો, મસ્ત મજાના બોલમાં નાખો. હવે જો તમારે સાદા ખાવા હોય તો આવી રીતે આ તમારે 1 ડીશ બની ગઈ છે તે ખાઈ લેવાની છે. ને જો તમારે થોડો મસાલો કરવો હોય તો પછી એમાં આપણે વઘાર્યું કરવું પડશે. તો આપણે તેલ, રાઈ ને હિંગનો વઘાર કરીશું. જેવું વઘાર્યું રેડી થઈ જાય એટલે આપણા થઈ ગયેલા ખમણમાં આપણે એને નાખી દઈશું. મસ્ત મજાનો ટેસ્ટ આવશે. વઘાર્યું રેડી થઈ ગયું છે. હવે એને ખમણમાં નાખો. એના પર થોડા ધાણા નાખી દીધા છે ગાર્નિશ માટે.
આ સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. સુગંધ બી મસ્ત આવે છે. મકાઈના ખમણ બી તૈયાર થઈ ગયા. ડીશમાં મૂકો. હવે આપણે થોડું ચાખી લઈએ. મસ્ત ચાખો. હા, મસ્ત સ્વાદ છે. તો ચાલો પછી એન્જોય કરો. આપણા ખમણ તૈયાર છે.